હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત રા ગંગા જળિયો ને વાર્તા છે પંડિતની સ્ત્રી. વાજા ઠાકર અંબુવન ઘર ઘર પદમણા ઘેર, રેડ રઢુકે વાડિયા ભોય નીલો ના ઘેર. ઠાકોરો જ્યાં જ્યાં વાજા શાખાના રાજ કરતા, વનરાય તો જ્યાં આંબાઓની ઝૂકી રહી હતી. ઘેર ઘેર ઓ ભાઈ, કોઈક કોઈક વિરલાને ઘેરે નહીં પણ હર એક ઘરને આંગણે જ્યાં પદમણીસી રૂપવંતી સ્ત્રીઓના ઘેરા લહેરો રહ્યા હતા, એવા સદાય નીલા ઓહોનીસ હરિયાળા નાઘેર નામના સોરઠી કંઠળ મુલકમાં ઉના દેલવાડાના બે ગામ લગોલગ આવેલા છે. ઘર ઘર પદમણા ઘેર હતા ખરા, પણ રાજેશ્વર બારોટની સ્ત્રીનું રૂપ તો સગ ચડાવતું. ભાટવાડામાં એ રૂપ સમાતું નહોતું. એની છોડો કાંઠો માથે થઈને છલી જતી હતી, પણ રાજેશ્વર બારોટને ખબર નહોતી કે રૂપને સચવાય કઈ રીતે. પ્રૌઢ ઉંમરે પહોંચી ગયા પછી પોતે પરણ્યો હતો. પરણી કરીને ઘર સ્ત્રીને ભળાવ્યું હતું. પેઢાન પેઢીથી સાચવેલા ક્ષત્રિય યજમાનોની વંશાવળીના ને શૂરવીરોની બિરદાવળીના અમૂલક ચોપડાના પટરાની ચાવીઓ એણે પરણ્યાની પહેલી જ રાતે પત્નીને સોંપી હતી. ઘરેણાં, લુગડા, રોકડા નાણાં જે કાંઈ ઘરમાં હતું તે માલિક એણે સ્ત્રીને બનાવી હતી. જે ચાવીઓના જુડાએ આવતી નારને કેક રીઝવી હતી. રાજેશ્વર ભાટને ગતાગમ નહોતી. ઘોડીને માથે વંશાવળીના ચોપડાનો ખલતો લાદીને વિદ્રાન રાજેશ્વર યજમાન વૃત્તિ કરવા ગામત્રા ખેલતો હતો. જ્યાં જ્યાં ઉતરતો ત્યાંથી મહિનો બબે મહિના સુધી યજમાનો એને ખસવા દેતા નહીં. મીઠી મીઠી એની વાણીની સાથે યજમાનો મોરલી ઉપર ડોલતા નાગ જેવા મંડાઈ રહેતા. રાજેશ્વર બારોટના ચોપડામાં દીકરા દીકરીના નામ મંડાવવામાં ઠાકોરો ગર્વ લેતા હતા. વિદ્રાનની વહુ, પંડિતની પત્ની, દુનિયામાં ડહાપણની જેને શક ચડે છે એની તે અર્ધાંગના બાપ. વાહ પંડિતને વાહ પંડિત રાણી, જોડલું તો જુગતે મેળવ્યું છે માતાજીએ. આવો અહોગાન જ્યારે જ્યારે રાજેશ્વર બારોટને આંગણે રોજ રોજ સવારને સાંજે સંભળાવા લાગતા, ત્યારે રાજેશ્વર બારોટની સ્ત્રી પાણીના બેડાને મસે ઘરની બહાર નીકળી પડતી ને પાણી શેરડે એકલવાયા આરા ઉપર અસુર સવાર ઊભી રહી અંતરના ફીટકાર આપતી. આગ મેલાવે વિદ્રતામાં એ ચોપડાઓના પટારામાં ને પંડિતાઈની પ્રશંસામાં જીભ ખેંચાઈ જાય એ વખાણ કરનારાઓની. મચ્છુંદરી નદીનો આરો નિર્જન હતો. પાણી પીવા થોપતા ગૌધણને ગોવાળિયાઓ પોતાના પાવાના સૂર પણ સાથોસાથ પાતા હતા. બકરા ગાડરાના વાઘ ટોળામાં તાંબડી લઈને ગોવાલણો દોવા માટે ઘૂમતી હતી, અને સીમમાં ઘઉંની કાપણી કરીને પાછા વળતા મજૂર મૂલીના જોડલા ફરકતે પાલવડે ઉડ ઉડ થતે છગાલે છોડતા હતા. ભાટની વહુવારોનો ઠીકરાનો ઘોડો મચ્છુંદરીના પાણીમાં ભખ ભખ અવાજ કરે છે, પણ ભરાતો નથી. હાથ થીજી ગયા છે. ટીટોળીના તી તી સૂર કોઈની હાંસીના અવાજને મળતા આવે છે. રાજેશ્વર ભાટની વહુવારું પાણીમાં પોતાનો પડછાયો જોઈ રહી. પંડિતની પરણેલી એ પોતાના બેઉ હાથ આંગળીઓ નખથી લઈ કોણી લગી ધીરે ધીરે નીરખ્યા. વિદ્રાનની વહુએ વહેતા નીરમાં પોતાનું જોબન ડૂબતું ભાંગતું, તણાતું ભાંગતું ને વિખરાતું જોયું. વિદ્રતાને પંડિતાઈ એ જોબનને બચાવી લેવા આવી નહીં. આવતો હતો એક જુવાન અસવાર, સીમમાંથી ગામઢાળો આવતો હતો. તે રોજ ત્યાં આવતો હતો અને રોજ તે જોતી હતી. રોજ રોજ જ્યાં એ પાણી ભરતી ત્યાં એ ઘોડો ઘેરતો, પણ રોજ એ ઘૂમટો કાઢતી અને આજ ન કાઢ્યો. ભાભી, લાજ કાઢો ઝટ, લાજ કાઢો. પાસે ઊભેલી નણંદે ભોજાઈને ચેતવી કે આપણા ગામના ઠાકોર છે. ભોજાઈના કાન એની આંખોમાં ઉતરી ગયા હતા. આંખો આવતા અસવારને ચહેરે ચોટી છે. નણંદના સૂર એને પહોંચતા નથી. એ તો ફાટીએ મોયે અસવારને નિરખે છે. ઉનાના ઠાકોર વિંજલવાજાએ ઘોડો નદીના ઘેરમાં માંડ્યો. ઓરતને એણે ઘૂમટા વગરની જોઈ. આજ પહેલી જ વાર ઘૂમટાની મરજાત ફગાવીને પાણી ભરતી આ કોણ છે જુવાનડી? ભાભી, લાજ કાઢો,
નણંદે ભોજાઈને હાથ ઝાલીને હબડાવી. જોઈ લેવા દે ને બાઈ, ધરાઈને જોઈ લેવા દે. જો બન્યું આજ આવ્યું ને કાલ જાશે. એ તો ગાવા લાગી ગીતો. વિંજલ વાજો એ બોલ પકડતો હતો એ શરમાઈ ગયો. ઘોડો હાંકીને ગઢમાં ચાલ્યો ગયો. ભૂતનો વળગાડ લાગ્યો હોય તેવી બાવરી બનીને ભાટની વહુ મચ્છુંદરીની ભેખડ ચડી. પાછળ નણંદ ચડી. ચડતી ચડતી બોલતી ગઈ, ભાન ભૂલી ભાભી, લાજ નથી આવતી? વેદવાનનું ખોરડું કહેવાય આપણું. અંગારો મેલે વેદવાનના ખોરડાને. જો બન્યું આજ આવ્યું ને કાલ જાશે. એવા ગીતો ગાવા લાગી. કેવો રૂડો આદમી હતો. રૂડો લાગ્યો હોય તો માંડને એનું ઘર. નણંદ, તું મારી મોટેરી બેન કેવા. તું બોયલી એટલે હવે હું તો કરીને જ રહીશ. એમ કહીને માથે બેડા સાથે ઠાકોરના ગઢ તરફ વળી. ને પછીની વાત તો ટૂંકી જ છે. રાજેશ્વર ભાટની રૂપસુંદરીની હેલ્પ ઠાકોર વિંજલ વાજાએ ઉતારી લીધી. એ બનાવને આજે 5 દિવસ થયા હતા. પહેલાં 2 દિવસ ઉનાની ભાટની નાતે ઠાકોર વિંજલજી સાથે વિષ્ટિમાં ગાળ્યા હતા. ભાટોએ પાઘડીઓ ઉતારી હતી. વિંજલજીએ જવાબ વાળ્યો હતો કે હું હરીને નથી લાવ્યો, બાઈ એની મેળે આવી છે. હેલ્ય ન ઉતરાવું તો મને સ્ત્રી હત્યા આપવા તૈયાર થઈ હતી. હજી એ માને તો એને પાછી તેડી જાવ. બાઈએ ગઢના ઊંચા ગોખેથી કહેડાવ્યું કે મારે વેદવાન પંડિત ધણીની કીર્તિનું આ ગોળનું ઓઢવાના કોડ નથી. મારે તો જો બન્યું આજ આવ્યું ને કાલ જાશે એવા જોબનિયાને સાચવી લેવું છે. ભાટોની કાકલુદીને રાજવિંજલે ગણકારી નહીં. ભાટવાડો આખા શહેરની બહાર નીકળી ગયો. પાદરમાં લબાચા પાથર્યા. દરવાજાની સામે ત્રિશૂળ અને ભાલા રોક્યા. કાળો કડેરાટ બોલ્યો. માતાઓને થાનેલા વળગેલા કૂણા કૂણા છોકરાને ભાટોએ માની છાતીએથી ઉતરડી લીધા. લઈ લઈને હાથમાં હિલોડ્યા ને હિલોડી ને ભાલા ઉપર ફગાવ્યા. જીવતા પરોવતા એ બચ્ચાની ચીસો જનેતાઓની ચીસોએ ઝીલી અને ખૂબ કાળો કડેરાટ મચી ગયો. નાના મોટા ભાટોએ ભયંકર ઘા દીધી અને નિર્દોષોના લોહી નગરના ઝાપા ઉપર છટકાવ્યા. લે ભોગવ બાપ, લે માણી લે ગોજારા રાજા. જોગમાયાએ લીધો જાણજે, બોકડો લે એમ લીધો જાણજે, પાડો પીવે એમ પીધો જાણજે. ઝાપો બંધ થયો છે ને ઊંચા ઊંચા ગઢમાં ઠાકોર વિંજલજી નવી રાણી સાથે છે. 4 દિવસ થઈ ગયા છે. ભાટોના છોકરા ખૂટવા લાગ્યા. મૂંગા છોકરાને ચડાવી દીધા પછી હવે તો મોટાઓનો વારો આવશે. એ બીકે મોટેરાના દિલ ઊંચા થયા છે. કેટલાક પલાયન થઈ ગયા છે, કેટલાક તૈયારીમાં છે. આખું શહેર આ બાળ હત્યાના પાપની બીકે સુનસાન બની ગયું છે. તો ફ્રેન્ડ્સ, આવી જ લોકવાર્તા, સત્ય ઘટના અને ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.